નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાનમ નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર નિયમ સાર 180 ગાથાનો કળશ છે 300 કળશ યસ્મિના બ્રહ્મણમ અનુપમ ગુણાન પ્રતિ નિર્વિકલ્પે અક્ષાનામ ઉચ્ચૈ વિવિધ વિષમમ વર્તનમ નૈવ કિંચિત નૈવ અન્યેવા ભવિગુણગણા સંસ્કૃતિ મૂળભૂતા તસ્મિન્નમ નિત્યમ નિજ સુખમયમ ભાતિ નિર્વાણમ એકમ. સિદ્ધના ગુણની વ્યાખ્યા છે. એવા જ આત્માના છે. અનુપમ ગુણોથી અલંકૃત ભગવાન આત્મા ને સિદ્ધ અનુપમ ગુણોથી શોભાવાળો અલંકૃત છે. એનો અલંકાર અનુપમ ગુણો એ જ એનો અલંકાર છે. દેહમાં જે ચૈતન ભગવાન આત્મા છે એ અનંત અનુપમ ગુણોથી શોભિત છે. જેમ શરીર રહિત પરમાત્મા શરીર રહિત અનંત અનુપમ ગુણથી શોભિત છે, એવો જ આ ભગવાન આત્મા અંદર અનંત અનુપમ ગુણથી અલંકૃત છે. સમજાણું થાય? એક પ્રશ્ન ઉઠો તો ના ક્ષાયક નું એ સિદ્ધને તો ક્ષાયક છે ને જતા ક્યાં ચારિત્ર છે. આત્મામાં ક્યાં છે સમકીતીને એમાં આવતા પુણે એમ છે કે આત્મામાં અનંત ગુણ છે. આ એ અનંત ગુણનું જ્યાં ભાન થતા સ્વસંવેદન આત્માનું પ્રત્યેક અનુભવ થતા જેટલા ગુણો છે તેના બધા ગુણોનો અંશ પ્રગટ થયો. ખરેખર તો અઘાતીએ જે નિમિત્ત છે જે ગુણ એ ગુણનો અંશ પ્રગટ થયો છે. સર્વગુણ છે. ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં અનંત અનંત ગુણના સ્વભાવથી ભરેલો પ્રભુ આત્મા છે. એવા અનંત ગુણનું જ્યાં પર સ્વભાવનો સન્મુખ થઈને જ્યાં સ્વીકાર થયો સમજાય છે કાંઈ? એવા અનંત ગુણના અસ્થિની સત્તાનો સ્વીકાર એટલે એ પોતે જ એની પર્યાયમાં અનંતા ગુણોનો અંશ પ્રગટ થયો. અને દ્રઢથી જોઈએ તો એ સિદ્ધના 8 ગુણથી અલંકૃત આત્મા છે. આવી ગયું છે? હા, 47-48 ગાથામાં આવેલું છે. સિદ્ધ જેવા જ આત્મામાં 8 ગુણો અલંકૃત છે. વસ્તુ એ અંદર સમજાણું કાંઈ? 47-48 ગાથા જેવા સિદ્ધ પરમાત્મા અશરીરી આત્મ ભગવાન એવો જ આત્મા સિદ્ધના 8 ગુણોથી અલંકૃત છે. એ તો ક્ષય ગુણ છે. સમજાણું કાંઈ? પણ એના સ્વભાવમાં એ બધું પડ્યું છે.
એથી સિદ્ધ સમાન જ ભગવાન આત્મા છે. મારે બે હું કહું. બીજી વાત, આ એની પર્યાયમાં પણ અવસ્થામાં પણ અનંત ગુણોના જેટલા સંખ્યાઓ ભાવ તેની અંશ શક્તિ પ્રગટ થઈ ગઈ છે. એ પ્રગટ થઈ છે એને પૂરણ કહીએ એક નહીં તો પણ કહી શકાય. સમજાણું થાય? એથી ભગવાન પણ એક સમયમાં પરિપૂર્ણ પ્રભુ પૂર્ણમિદમ એવો ભગવાન આત્મા પોતાનો નિજ સ્વભાવ એમાં જેટલા સિદ્ધને પ્રગટ્યા પર્યાયો ગુણોનું યોગ્ય છે બધું એમાં છે ને. તો પંડિતજી હા એ આત્માની શું વાત? લોકો આત્મા શું છે એને ખ્યાલમાં નથી. હા આત્મા આ તો આખા જળ માંથી ધૂળ છે. અંદરના પુણ્ય ને પાપના વિકલ્પો થાય રાગ એ તો પર છે, કઈ આત્મામાં છે. આત્મા તો અનંત ગુણના અનુપમ ગુણથી અનંતર છે. સ્થિર ભગવાન પણ અનંત અનંત બે હદ અપરિમિત ગુણની સંખ્યાથી પ્રગટમાં અલંકૃત ને અનુપમ છે. એવો જ આ ભગવાન આત્મા સિદ્ધ સમાન સદા પદ મેળો આવે છે. સિદ્ધમાં તો ગ્રાહક પર્યાય છે અને આ ક્યાં મળી નાખ્યું જ્ઞાન ને જથ્થા ક્યાં સારી આવડી ક્યાં માને વસ્તુ એ આખો સ્વભાવ જ્યાં સ્વસન્મુખ થઈને પૂર્ણાનંદ નો નાથ આત્મા એ જ્યાં અનુભવમાં અને પ્રતીતમાં આવ્યો કે છે કે એને સિદ્ધ સમાન બધા ગુણો પ્રજ્ઞા અંશે ભલે પ્રજ્ઞા પણ પૂર્ણ પ્રજ્ઞા એમ પણ કહેવામાં આવે. અને અલ્પકાળમાં પ્રગટવાના છે. જેણે અનંત અનંત બે હદ એવા ગુણોની સંખ્યાવાળું એક તત્વ અમારી પૂછતા હતા ભાઈ પણ એને વિચાર આવ્યો નથી. વાવાણિયા હતા ને ત્યાં આવ્યા હતા ગુરુકુળમાં આવ્યા વ્યાખ્યાન આવ્યા બહુ પડી તો બેઠા વાવાણિયામાં ઘણી બ્રાહ્મણ પૂછતા હતા પણ આ વાત સાચી પણ એ રીતે આમાં આત્માને અમારે જાણવું. શ્રીમદ એમ કે એ સ્વરૂપ સમજ્યા વિના બોલ્યા તમે વાવાણિયાના ને ઠીક નથી ગયા મને ઠીક નથી અમદાવાદ ગયા. હા અરે ભગવાન તું તને અજાણ્યો રે. આ તો વિસ્મય થઈ ગયું છે. પોતે ભગવાન સચિદાનંદ પ્રભુ સત શાશ્વત અનંત ગુણના સાગરથી ભરેલો છે કે એની શોભા એવા અનંત ગુણને લઈને છે. આ શરીરને સમજાવે છે ને દાગીના આ ના પીવાન કબકા થઈને એ તો ધૂળ માટી છે. તો મળના છે એને એની શોભા માટે એના અવયવો એને પૂરતા નથી લાગતા. બીજી ચીજ કે નાખે આમ દાગીના એમ આત્માને અંદર અલંકૃત પોતાના ગુણથી શોભિત છે. એને બીજાની કઈ જરૂર જાણું થાય. એને અનંત કાળથી ન જાણ્યું હોય તે પોતાનું તત્વ
બાકી બધું એને દયા દાન વ્રત ને ભક્તિ ને પૂજા ને અનંત ભાવ કર્યા. સમજાણે કાંઈ જૈન નો દિગંબર સાધુ પણ અનંતવાર થયો. શું થયું એમાં? વસ્તુ શું? ભગવાન અંદર આત્મા પરિપૂર્ણ ચૈતન્યનાથ એને જ્યાં અનુભવમાં ને એની દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી ધર્મી થઈ શકે. બરાબર સમજાણું કાંઈ? હા, પેલા શબ્દમાં જુઓ ને, અનુપમ ગુણોથી અલંકર છે. સીધી એમ છે ને આત્મા એમ છે, એમ કે નિર્વિકલ્પ. ભગવાન તો નિર્વિકલ્પ છે. રાગની એનો સંબંધ નથી. વિકલ્પ જે રાગ આદિ સંબંધ નથી, અભેદ ચીજ છે આત્મા. પૂર્ણાનંદ પ્રભુ અભેદ ચીજ આત્મા. એવા જે બ્રહ્મ, એવું જે બ્રહ્મ આત્મ તત્વ, એને ઇન્દ્રિયોનું અતિ વિવિધ અને વિષમ વર્તન જરા પણ નથી. ચીજને નથી. નથી થયું કેમ? નહોતું હતું તો નથી થયું. અરે એનો વિશ્વાસ, એનો અનુભવ તો અલૌકિક ચીજ છે ભાઈ. લોકોને એની કિંમત નથી. આ બહારની કિંમત કઈ, બાયડી છોડ્યા, છોકરા છોડ્યા, લુગડા છોડ્યા, નાગો થયો કા થયો સાધુ બહારમાં, એ સંયમ. ધૂળે સંયમ નથી. આ લગ્ને બહારના ભેખ એવા પલટાય તો જડ ના છે. ચૈતન નો ભેખ પલટ્યા વિના સમજાણું કાંઈ? કે છે કે એવું જે આત્મત્વ તો બ્રહ્મ, ઇન્દ્રિયોનો અતિ વિવિધ, ભગવાન સિદ્ધમાં અને આત્મામાં ઇન્દ્રિયોનો અતિ વિવિધ પ્રકાર. 5 ઇન્દ્રિયોનો છે ને, વિવિધ પ્રકાર અને વિષમ એ વર્તન સ્વરૂપમાં છે જ નહીં. સિદ્ધ ભગવાન એવા છે ને આત્મા પણ અનિન્દ્રિય. સમજાણું કાંઈ? માણસને એવું લાગે કે આ તો મોટી મોટી વાતો છે. ભગવાન એ આ મોટી તારા મોટપની શું વાત કરવી? તને જેટલો વ્યવહારથી ગણવામાં આવે એટલો એમાં છે નહીં હોય. સમજાણું કાંઈ? ચીજને તો 8 ગુણ ગણ્યા વ્યવહારે. નિશ્ચય તો અનંત ગુણ છે. સમજાણું કાંઈ? એવું બ્રહ્મ નામ ભગવાન આત્મા, બ્રહ્મ તત્વ, આનંદ તત્વ આત્મા. એમાં ઇન્દ્રિયોનું અતિ વિવિધ અને વિષમ વર્તન, એ વર્તવું જરા પણ નથી. અશરીરી ભગવાન સિદ્ધને નથી, તો અશરીરી વિકલ્પ વિનાનો આત્મા એમાં પણ ઇન્દ્રિયોનો વેપાર વિવિધ અને વિષમ ભગવાન આત્મા અનિન્દ્રિયમાં છે નહીં. જાણું કાંઈ નથી જ એમ. પાછું વિવિધ અને પ્રકાર અને વિપરીત એવું વર્તન જરા પણ નથી. સંસારના મૂળભૂત અને મોહ વિસ્મયાદી સંસારી ગુણ સમૂહનું નથી. સમજાણું કાંઈ? એ સંસારી ગુણો વિસ્મય ને રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપ ને એ બધા સંસારી ગુણો છે. સંસારને પુષ્ટ કરનારા છે, રખડવાના પુષ્ટ કરનાર છે. તો સમજાણું કાંઈ?
એ દયા દાન વ્રત ભક્તિ તપ પૂજાનો વિકલ્પ રાગ એ સંસારી ગુણ છે. તારે કામ ભાઈ આ કહું એ મુંબઈ એની જાતને જાણી નહીં, જાતમાં શું છે એની ભાત નથી, જાતમાં શું એની ભાત પાડી નહીં. એને ખોટા ભાત પડ્યા, રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપ એ બધા સંસારી ગુણો છે. હા 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 બધું વાત છે કે એવો ભગવાન આત્મા કે છે મો વિષ્ણુ હતો ને શબ્દમાં ગાથામાં એ એમાં નથી. હોય તો છૂટે નહીં, નથી એટલે છૂટી જાય છે. અને આત્મા જેવો પરમાત્મા સેવા થઈ જાય છે. તો તે બ્રહ્મા સદા નિજ સુખમય એ જ નિર્વાણ પ્રકાશમાન છે. ચીજને નિર્વાણ છે, શાંતિ પૂર્ણ થઈ ગઈ નિર્વાણ. એમ આત્મામાં પણ સદા નિજ સુખમય, આત્મા આનંદમય છે. નિજ સુખ અતિન્દ્રિય સચિદાનંદ આનંદ એનો સ્વભાવ છે. અતિન્દ્રિય આનંદ એવો એનો ગુણ છે. એવા ગુણમય એક નિર્વાણ, એક રૂપ સ્વભાવ નિર્વાણ શાંતિ જેમાં પડી છે એવો આત્મા છે. હરી વાત. આ મૂળ આત્માની વાત મૂકી દઈને બીજી બધી વાત કીધું કે સંયમ બોલ્યા હતા ને, આ લુગડા ફેરવીને બે બાયડી છોકરા ઘરી છોડીને તૈયારીને સંયમ લીધા, ધૂળે નથી આંબળને બહારની ચીજ ક્યાં અંદર ઘેરી ચીજ ત્યાં છોડી. તેમ માન્યું છું કે હું અલ્પજ્ઞ ને રાગ દ્વેષ વાળો છું એ છોડવું જોઈએ. હું સર્વજ્ઞ ને વિતરાગ મૂર્તિ છું એવી માનતા દ્વારા અલ્પજ્ઞ ને રાગ દ્વેષ છું એ છોડવું જોઈએ. એ તો છોડ્યું નહીં, આ બહાર ની છોડીને બેઠો થઈ ગયા ને સાધુ ધૂળે નથી કે છે કે સમજાણું કાંઈ. હરે કામ ભાઈ આવું અરે તારા મોટપની શું વાત કરું, તું મોટો કેવો કે વાણીમાં ન આવે એવો, એ વિકલ્પના રાગમાં પ્રસક્ત રાગમાં ન આવે. અરે એમાં તો ન આવે પણ એક સમયની પર્યાયમાં આખું રૂપ ન આવે. હા 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 સમજાણું કાંઈ કે છે ભગવાન બ્રહ્મ સ્વરૂપ પ્રભુ અને સિદ્ધ બ્રહ્મ સ્વરૂપ સદા નિજ સુખમય આનંદમય છે. નિજ સુખમય એમ સુખ વાળો એમ નહીં, નિજ સુખમય. અરે આનો સ્વીકાર, એની દ્રષ્ટિ, એની કિંમતો શું છે કે સમજાણું કાંઈ. એક નિર્વાણ પ્રકાશમાન છે, મોક્ષ સ્વરૂપ જ પ્રકાશમાન આત્મા છે એમ કે સમજાણું કાંઈ. હા 12 થી 25 લાખ મળે, બંગલો મળે, બાયડી મળે, છોકરા મળે, કઈ તમે સુખી છીએ, મૂઢ છો. ઝેરના પ્યાલા પેલી અમૃત છે માને છો સમજાણું કાંઈ. અંદરનો નિર્વિકલ્પ આનંદ એને ભૂલી આ બધા આનંદ છે, મજા ઉત્સાહી તમારું વીર્યમાં પ્રફુલ્લિત વીર્ય થાય છે. હરે ભગવાન એ તો ઝેરના પૂજા છે.
સમજાણું કાંઈ હું શામાં તમે ભાઈ આગળ પૈસા વાળા કહેવાય નતા એ કરોડપતિ 2 કરોડપતિ 5 કરોડપતિ ઘરના પતિ ચૈતરના પતિ થયા વિના એની શાંતિ વળે એક નિર્વાણ 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 નિર્વાણની શાંતિ કરી કસાય ભાવ ભૂલાઈ ગયો નિર્વાણ એટલે કસાય ભાવ ભૂલાઈ ગયો અકસાય ભાવ પડી ગયો સમજાણું કાંઈ એને નિર્વાણ કહેવામાં ભગવાન પણ અકસાય ભાવ સ્વરૂપ જ છે કસાય ભાવનો એમાં અભાવ છે તેથી આત્મા પણ એક પ્રકાશમાં નિર્વાણ પ્રકાશમાં જેના સ્વીકાર માત્રથી શાંતિ આવે એની પૂર્ણ પ્રગટતાની શાંતિની શું વાત કરવી સમજાણું થાય 180 નો વર્ષ થયો 181 નવી કમમ નો કમમ નવી ચિંતા નેવ યતરુદાણી નવીદમ સુખ જાણે તથેવ હોય નિવાણ આમ તો નિર્વાણ કહ્યું અંદર પરમ તત્વ ને કહ્યું પણ બે વ્યાખ્યા જ્યાં કર્મ નહીં નો કર્મ ચિંતાયાત રૌદ્રમય નહીં રૌદ્રભય નહીં જ્યાં ધર્મ શુકલ જાન છે નહીં ત્યાં જ મુક્તિ જાણવી આ સર્વ કર્મોથી રહિત સર્વ કર્મો જળ ને ભાવથી રહિત શુભ શુભ ને શુદ્ધ ધ્યાન ને ધ્યેયના વિકલ્પોથી વિમુખ શુભ ધ્યાન અને અશુભ ધ્યાન આર્ધાન ધ્યાન અને ગરમ ધ્યાન અને શુદ્ધ ધ્યાન એ ધ્યેય અને ધ્યાન અને ધ્યેય એના ભેદના વિકલ્પથી મુક્ત પરમ તત્વના સ્વરૂપનું કથન છે પરમ તત્વ સ્થિર ભગવાન અશરીરી થયા એ અને પરમ તત્વ આ ભગવાન આત્મા બેયનું કથન છે મારે પણ આ હોળી છે ત્યાં બધું પતી આવ્યું હે નરેન્દ્રભાઈ એટલી વ્યવસ્થામાં રોકાવું આ કરવું આ કરવું આ કરવું ડાયા માણસ હોય તો વ્યવસ્થાથી કામ લે ને ગુજવાય નથી લેવાતો આમ બંને ડાયો પણ કેવો ને બહારના કામની વ્યવસ્થામાં ડાયો ગુંડ છે ભગવાન આત્મા એની નહીં જો હવે એકલા ઉપાધિ કેટલી હું છું આ મકાનનું આ બધું નાખવું ક્યાં કેમ કરવું કેટલી ચિંતાઓ આવે અંદર જો બધી હરખાઈ રાખવી જોઈએ જે હાથમાં રાખે નહીં તો પછી કોઈ પણ સેવા નહીં કરે એ બધું મારે ખાલી ઉપાધિ તો કેટલી એ પૂર્વે ભાઈ તારા હાથમાં તો અનંત ગુણનો હીરો છે એ તારા હાથમાં તારી ચીજ છે આ તો ધૂળી તારી ચીજ મારો પણ નથી ત્યાં મૂંઝાણો છે ત્યાં જાણતો જોતો નથી ભાઈ હા સદા નિરંજન હોવાને લીધે સિદ્ધ ભગવાન તો સદા નિરંજન છે એમાં આત્મા પણ ત્રિકાળ નિરંજન છે સદા નિરંજન છે ને
ત્રણેય ભગવાન રાગના અંજન અને મેલથી રહિત પ્રભુ છે. નિરંજન નાથ, અંજન અંજન, નિરંજન, પુણ્યને પાપના વિકલ્પો અંજનના મેલના કાળબ છે. એનાથી ભગવાન આત્મા નિરંજન છે. સમજાણું કાંઈ? સદા નિરંજન. ત્રણેય કાળે પ્રભુ તારી જાતમાં તો નિરંજનતા છે. અંજનના મેલ આંખને અંજન લગાવે છે ને ત્યારે અંજનથી વળી શોભે એમ કે અંજનથી અંજનથી અશોભે. હા એમ છે. અહીંયા અંજન લાગે તો આ છોકરા નાના લગાવે છે ને હવારમાં કાળી લાગે, હારી લાગે, ચીકડી લાગે, ચીકડી શોભે. અહીં કે અંજન થી આત્મા અશોભે. એ તો નિરંજન થી શોભે. સદા નિરંજન હોવાને લીધે એ ત્રણેય કાળે સ્થિર ભગવાન અને આત્મા નિરંજન. 8 કર્મ દ્રવ્ય કર્મ નથી, એ 8 કર્મ નથી. કર્મ કર્મમાં જડ છે. તો જડ જડમાં, આત્મા આત્મામાં, આત્મામાં કર્મ કેવા? બધા 8 કર્મ સહી છે. એ ત્રિલોકના આત્મા એમ કે છે કે 8 કર્મ ને લઈને રખ્યો જીવ એમ કેતા હે સતીસામાં ત્યાં દ્વારિકાના સતીસામ ભાઈઓ નથી પ્રતાપભાઈ, કેવા પ્રતાપ, જેવા પ્રતાપ આવ્યા લઈને શું ખબર હો નામ કે શામ તમે ચિંતા માનતા નથી. કર્મને લઈને રખડે છે એમ કે ભગવાન એમ કે છે કર્મને તમે કહો કર્મને લઈને નહીં, પોતાની ભૂલને લઈને રખડે એમ નહીં. ભગવાન એમ નથી કહ્યું. આવી તકરાર શું કરે છે? હું ભૂલ્યો ને ભૂલ ના ભગવાન કર્મને માથે આવો અન્યાય કરનાર ને આત્માનું સ્વરૂપ પ્રાપ્ત કેમ થાય? કે છે કે તું તો આજ કર્મ વિનાનો છો. વસ્તુ આત્મા આજ કર્મ વિનાની છે. કર્મ તો જડ છે. ભગવાન તો ચૈતન મૂર્તિ આત્મા છે. એમાં કર્મ કેવા અંદર? આ વાંધા ઉઠ્યા એ ચેતનજી આનંદ ઉપકારી એમ કે છે. એમ કહ્યું અનંત ઉપકારી જમરાજ એમ કે છે કે આ જ કર્મને લઈને રખ્યો, તમે એને વિરોધ કરો છો. કર્મને લઈને રખ્યો નથી, પોતાના સ્વરૂપને ન જાણ્યું, જાણ્યું ન ઓળખ્યું માટે રખડ્યો છે. अपने को आप भूल के हैरान हो गया. कर्म कोई रखड़ा तो अपने को आप भूल के हैरान हो गया. આ તો એક સાદી વાત છે. અને એમાં તકરાર. અરે ભગવાન રામ લઈને ભાઈ તું તકરાર વિનાની ચીજ છો ને નાથ. આ તકરારના વિકલ્પો તને શોભે છે ભાઈ. હા, એ નિરંજન નિરાકાર બ્રહ્મ પ્રભુ સદા 8 કર્મથી રહી છે. કાળ નિરૂપાથી શોભાવવાને લીધે 5 9 કર્મ નથી. શરીર નથી, મન ભાષા નથી. એને ભગવાન આત્મામાં ભાષા ને મન
ये तो भिन्न है, चैतन मूर्ति अरूपी आनंद घन है। સમજાણું કાંઈ એના ઘરની વાતો સાંભળવા મળે નહીં અને પરઘરની માંડીને બે એના રખડવાના આળા કેલી વરા આવે બહારની હોશું. છોકરો ભણતો હોય, 25-50 લાખની મૂડી હોય, 5 લાખ ખર્ચો હોય, જેવો પછી હું પવન શેરી આંકડી મોટું તૈયાર કરજો હો ફુગાવાળાને કે એ કાર્ય વરઘોડો કાઢવો મોટો અગાવાના જેટલા આપણા અગાવાલા છે આડસિયા બધા મોટું લાવજો. રાતે વરઘોડો ભાઈ નો કાઢવો છે. 84 માં રખડવા જાય છે ને હવે જેવા એની વંશું. અરે તારે ચૈતન મૂર્તિ ભગવાન એના આવા ગુણો કર્મ વિનાની ચીજ એમાં આરૂઢ થવાના તને હોશ ન આવે, આમાં હોશ આવે. એને સાચા તત્વને ન જાણ્યું, ન માન્યું એટલે એનો અર્થ કે એને સાચા તત્વને મારી નાખ્યો, સ્વીકાર કર્યો. એ જીવ્યા અવરું ગયા છે. તમે પછી ગુણ આવે છે કે નહીં? તો ભાઈ કર્યું તું નહીં કર્યું હોય, દોલાભાઈ નહીં કર્યું હોય, સમય તો નથી આવતો. સમય ચલો નમો રેનતાણી, પછી ગોતો, પછી ગયા વયા, પછી સસુત્રી, પછી લોગા, પછી કર્મી પંચન નમો તમે હાથ પાથ આવે છે. કર્યા થતું નહીં 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 બધા અરે ત્રણેય કાળ નિરૂપાધિ સ્વરૂપ હોવાને લીધે ભાષા મન ને શરીર એમાં નથી. મન રહિત હોવાને લીધે ચિંતા નથી. ભગવાનમાં મન ક્યાં છે? આત્મામાં એમ સીધને મન ક્યાં છે? મન હોય તો ચિંતા. મની ચિંતા જાણું કાંઈ ભગવાન આત્માની ચિંત થયું છે. એવું તારું તત્વ અનાદિનું એવું છે. માન્યો નથી. માનતા બીજે નાખી દીધી મારે. ઉદયકાદી વિભાવ ભાવનો અભાવ હોવાને લીધે ઓલામાં તો કળશમાં તો સીધ જ નહીં છે, ચોખા કળશમાં તો સીધ પછી છે કઈ કે છે સિદ્ધ ભગવાનમાં ઉદયયુગ સમાધિ છે નહીં. એમ આત્મામાં એ ઉદયયુગ સમાધિ કઈ છે નહીં. આ તો ખ્યાય ભાવી નથી આત્મામાં. ખ્યાય ભાવ પણ એને એક સ્વદ્રવ્યના પૂર્ણ અખંડતાની અપેક્ષાએ એક અંશ દશાને પણ પરદ્રવ્ય કહીને પ્રભાવ કહીને એ ઠરાયો. એની નજરોમાં આવો આત્મા છે એવી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એને આત્મજ્ઞાન ને દર્શન થાય. ભાઈ હવા મૂકો કેતો છે કે ભાઈ ભૂખતા નથી બરાબર એને સમજણ જોઈએ એવી રીતે છે. એવી રીતે તમે જ્ઞાન આવીને પછી અંદર ઢળે ત્યારે અનુભવ થાય. તો ચીજને જે રીતે વ્યવહારું વિકલ્પથી લક્ષમાં, શ્રદ્ધામાં, વિશ્વાસમાં લેવી જોઈએ એવી ચીજ ન આવે તો અંદર અંતરમાં એનો જવાબ નહીં આવે. અંતરનો જવાબ એટલે એ અંતર્મુખ નહીં થઈ શકે. સમજાણું કાંઈ
ઉદય રાગદ્વેષનો વિભાવ ભાવ ક્ષમ આદિ અભાવ હોવાને લીધે આ સીધની વ્યાખ્યા છે તમે ક્ષાયિક ભાવનો ભાવનો જ અનુભવ. આ તમે રૌદ્ર ધ્યાન નથી. એમ ચૈતન મૂર્તિ ભગવાન પરમ તત્વ આત્મા એને આર્થને રૌદ્ર વિરુદ્ધ વિકારી ભાવનું ધ્યાન એ સ્વરૂપમાં છે. આ ધર્મ ધ્યાન ને શુકલ ધ્યાન યોગ ચર્મ શરીર નો અભાવ ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન ને યોગ્ય ચર્મ શરીર નો અભાવ હોવાને લીધે તે બે ધ્યાન નથી. સમજાણું? મન નથી માટે ચિંતા નથી. જાણું જાય નિરંજન હોવાને લીધે કર્મ નથી. સદા નિરુપાધિ હોવાને લીધે પાંચ નો કર્મ નથી. આ ન્યાય હતા. ઉદયકાદિ નો અભાવ હોવાને લીધે ધ્યાન નથી. અને ધર્મ ધ્યાન ને શુકલ ધ્યાન યોગ ચરમ શરીર નો અભાવ હોવાને લીધે બે ધ્યાન નથી. ધ્યાન મહા આનંદ છે. આત્માની મોક્ષ દશા સીધ દશા ત્યાં આનંદ છે. અને એ આનંદ નું ધામ ભગવાન પોતે છે. એ આનંદ ક્યાંયથી બહારથી આવતો સમજાણું? કાંઈ અતેન્દ્રિય આનંદ નો નાપ એનો સ્વીકાર થતા જે આનંદ પર્યાયમાં પ્રગટ થાય એને ધર્મ કહીએ અને એની પૂર્ણ આનંદ દિશા પ્રગટ થાય એને સિદ્ધ કહીએ. શાકભાજીની કિંમત કરી માણસે પણ આત્માની કિંમત નથી. હે હા કારેલા હાર આવ્યા હોય ને ઘીમાં કડકરાય કર્યા હોય ને એમાં કેરીનો રસ ને રોટલી ખાતો હોય તો આ હા 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 જાણે કે આ શું આવ્યું ભૂલે નથી આંબળ ને મારા. એ વિશ્વ સુખ નું કારણ છે. એ અચિંતિત છે. તે કલ્પના કરી છે કે ઠીક છે. તો તારી કલ્પનાનો વિષય છે. સમજાણું? કાંઈ કરો સંસારમાં આવે છે. વિશ્વ શું કરે એમ આ તો પ્રવચન. વિશ્વ શું કરે? વિશ્વ તો અચિંતિત કર છે. તારી કલ્પના તે માની છે આ મને ઠીક છે. એ ભાવ તારો રોકાયેલો એ તારો ભાવ છે. બધાને લઈને નથી કઈ. કલ્પના તે માની છે હા એ સ્ત્રીમાં સુખ છે, આગળમાં સુખ છે. શરીર સુંદર રૂપાવું ધોવું માખણ જેવું એને અડવાથી સુખ છે. એ કઈ વિષયો એ કઈ તને સુખની કલ્પના નથી કરાવી. તેમ એમાં વિષયનું સુખ છે નહીં. ત્યાં કલ્પનાથી એમ માન્યું કે આમાં આમ છે. એ તો તારો વિષય અમુક વિષય કરે શું? પરનો વિષય બનાવીને કલ્પના તે કરી. સ્વને વિષયને બનાવીને નિર્વિકલ્પ કરે એ સુખનું કારણ છે. જાણું કાંઈ આત્મા આપવા માંડ્યો. ત્યાં જ મહાઆનંદ છે. જ્યાં શુક્લ ધ્યાન ને ધર્મ ધ્યાન પણ નથી એમ કે છે ત્યાં મહાઆનંદ છે. શુક્લ ધ્યાન હોય ત્યાં પણ હજી પૂર્ણ આનંદ નથી. અવ્યા બાદ આનંદ નથી. જાણું કાંઈ એમ આત્મામાં મહાઆનંદ છે.
આવે છે ને યોગ જેટલો ગુણ સંચિતાદિ પ્રત્યો એટલો તો યોગનો અભાવ પણ થયો છે એટલો તે પ્રકારનો ભાઈ આવે છે ને અનંતાનું મંદિર જો મિથ્યા ગયો તો એટલો જોગ મંદિર જોગ પણ ગયો છે વાત સાચી હા એમ તો જ્યાં પણ ખરેખર તો જેટલા અઘાતી કર્મ છે એનો અંશે તો ગયો છે આખો આત્મા આખા ગુણનો પિંડ જ્યાં નિર્મળની પર્યાયમાં આવ્યો હવે આ બાદ આદિ પર્યાયનો અંશ તો આવ્યો છે જાણું કાંઈ શું કહેવાય છે એ છે કે ઘાતી કર્મના નિમિત્ત વાળા જે ગુણો છે ને અવગુણ એનો જે અંશે તો સમ્યક દર્શન થતા જોગનો ગુણ પણ એક અંશે નિર્મળ થયો છે તે સંબંધનો મિથ્યાત્મ અંતર મંદિરનો સાથનો છે એટલો તો અઘાતીના જે નિમિત્ત વાળા ગુણ અંશે તો શુદ્ધ થયો છે જાણું કાંઈ સમ્યક દર્શનમાં કેવળ જ્ઞાનનો અંશ પ્રગટે છે એ હજી કબૂલ કરવું એને મુશ્કેલ પડે એ તો કેવળ જ્ઞાન તો પૂર્ણ સ્વરૂપ છે અખંડ થાય છે બાકી એમાં કટકો કેમ વાંધો છે ને હૃદય છે આખી ચીજમાં વળી આ અંશ કયો અરે પ્રભુ એ તો અંશ છે એનો છે ભાઈ એ તો પૂરણ નથી પ્રગટ્યું એટલે એને ઘાતી કર્મ નું નિમિત્ત કહેવામાં હા અનંતા ગુણોમાં એ અંશ આવ્યો કે નહીં ભેગો ત્યાં તો તે મોક્ષમાં પ્રકાશમાં કીધું છે અનાદિનો જે નો અંશ છે એ પણ બંધનું કારણ નથી એમ કીધું છે એની જાતનો છે અને સ્વલક્ષી નો હો પણ ઉધાર તો છે ને એને કીધું છે ઉધાર ને અંશ કે બંધનું કારણ છે પણ આખો આત્મા થઈ શક્તિનું જ્યાં ભાન થયું ત્યાં તેના પરિણામ બધા અબંધ પરિણામ જ થયા થઈ ગયા છે હા સમજાણું કાંઈ થોડા પરિણામ બંધના રહ્યા એ પરમાં પૃથકમાં રહ્યા તેથી એને સિદ્ધ સમાનની પર્યાય થઈ અને પણ ચાલાક લાખ થાય કરોડ 2 કરોડ ત્યાં અબજપતિ નો ઓલું કૂદકો મારે હવે અબજપતિ થવું છે હવે અમારે આમ થવું છે અમારે આમ થવું ત્યાં હોશું નથી એને પણ જાણે લાવ્યું આવી જશે એમ માને હે એમ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ કે છે જ્યાં મહા આનંદ છે એની જે અંતરમાં સ્વીકાર દિશા થઈ એ પર્યાયમાં પણ મહા આનંદ પ્રગટ એ જણે મહા આનંદ પૂર્ણ છે 121મી ગાથાની ટીકા પણ કરતા ટીકાકાર નિરા શ્લોક નિર્વાણસ્થે પ્રહત દુરિત ધ્વંસ સંદે વિશુદે કર્મ શેષમ ન ચ પુનર્ધ્યાનકમ સત ચતુષ્કમ તસ્મિન્નમ સિદ્ધે ભગવતી પરમ બ્રહ્મણી જ્ઞાન પૂજે શબ્દ ઓછા પડે છે ને તસ્મિન્નમ સિદ્ધે ભગવતી પરમ બ્રહ્મણી જ્ઞાન પૂજે કાચિદ મુક્તિ ભવતી વચસામ માનસા નામ સદુરમ
જે નિર્વાણમાં સ્થિત છે, જે આત્માની શાંતિ પૂર્ણ પરમાત્મા દશા પ્રગટ થઈ છે, એમાં નિર્વાણમાં સ્થિત છે, જેણે પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કર્યો છે. પાપ અને પુણ્ય ને પાપ બે પાપ છે. અહીં તો બરાબર એવા પુણ્ય ને પાપના ભાવનો જેણે નાશ કર્યો છે. એ અંધકાર છે કે દેખો ભાઈ, ચૈતન્યના પ્રકાશની આગળ એ પુણ્ય ને પાપના બે ભાવથી અજ્ઞાન અને અંધકાર સમજાણું કાંઈ રહત દૂરી એનો જેને નાશ કર્યો છે. અરે જ્ઞાન ભગવાન આગળ અજ્ઞાન અંધકાર કેમ રહે? સૂરજ પ્રકાશ થાય ને અંધકાર રહે એમ બને? પેલા નતા દાખવા આપતા. તમે અંધકાર ને પ્રકાશ બે થઈને અંધકારે કરી ફરિયાદ કે આ મને રહેવા નથી દેતો મારો આ. આવજો બે ભેગા થઈને ન્યાય આપશું. પણ સૂર્ય આવે ત્યાં અંધકાર નો હોય ને અંધકાર ત્યાં સૂર્ય નો હોય, કોને ભેગા કેદી થાય? અંધકારે ફરિયાદ કરી કે આ સૂર્ય મને નિરાશ કરે છે, અમારો નાશ કરી નાખે છે. ન્યાય આપો, ન્યાય. આવજો બે ભેગા થઈને કોર્ટમાં મારી પાસે આવજો તો ખરા ભેગા થઈને. ભેગા થાય છે રીતે. હા હા, જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર નથી, ત્યાં ભેગા થાય છે રીતે. અહીં તો ભગવાન કેવો જ્ઞાન નો નાથ. એમાં ચૈતન્ય પ્રકાશના નૂર આવ્યો, એ ચૈતન્યના પ્રકાશના પૂર્ણ પ્રવાહ આવ્યો. પુણ્યના પાપના અંધકારનો તો નાશ થઈ જાય છે. બરાબર ભાઈ, આવો હાથમાં ક્યાં એના હવે એમાં 5-50,000 મળે, લાખ 2 લાખ 5 લાખ. બાહુબળે હાંપડ્યા છે મને એમડી નહોતા ને હાંપડ્યા. બાપા નહોતા કઈ મૂકી ગયા અને અમે બાહુબળે રડ્યા છીએ એમ કરીને બાપને હલકા ફરાવ્યા. એ મને નહીં કયું થયું છે ખબર છે? અમદાવાદમાં કહ્યું છે બાપાએ ક્યાં પૈસાનો ટકો જોયો છે તે ટકોની શબ્દ કઈ થતો નહીં. હે શું હતું? એમને રસ ક્યાં થયો એમ કહ્યું છે. એની પાસે કેટલા હોય? 50,000 લાખ 2 લાખ કહેવાય. હમણાં 35,000 એનો બાપ ભાગ બધા 5 ભેગા જણાય થઈ કરોડોપતિઓ છોકરા કે તો બાપા ને એની રસ ક્યાં જોયો પૈસાનો? અમે રસ જોયો છે એને. ઝેર ના રસ છે. અરે પણ દુનિયાથી ઊંઘ ભારે હો. હા હા, કે છે નિર્વાણ પરમાત્મા સ્વરૂપ એવા ચૈતન્યના પ્રકાશમાં જે સ્થિત છે, જેને પાપ ને પુણ્યના અજ્ઞાન રૂપી અંધકારનો સમૂહનો નાશ કર્યો અને જે વિશુદ્ધ છે. જો અહીં તો વિશુદ્ધ નિર્મળતાના ઓલાનું છે. વિશુદ્ધ શું ભાવને વિશુદ્ધ કહેવાય?
શુદ્ધ ને પણ વિશુદ્ધ કહેવાય છે. પૂર્ણ શુદ્ધ, વિશુદ્ધ, વિશેષ પૂર્ણ શુદ્ધતા જેની પ્રગતિ એવા પરમાત્મા સિદ્ધ, તેમાં તે પરમ બ્રહ્મા અશેષ કર્મ નથી. બરાબર, કોઈ કર્મ માત્ર નથી. અને કર્મ નથી તો કર્મના કારણે થતા ભાવ પણ એ પેલા 4 જાનો નથી. પેલા આયા ને તત ને તત ચતુષ્કમ નહીં, એમાં પેલા 4 જાનો નથી. આર્ત રુદ્ર ધ્યાન નથી. સમજાણું કાંઈ પેલી ચર્ચા થતી હતી. પેલા પરિક્રમા આવે છે ને, પરિક્રમામી 24 જાણે, પરિક્રમામી 24 જાણે. ચોથા સમસ્ત આર ધ્યાન, રુદ્ર ધ્યાન, રવિનાન, સબર ધ્યાન. પેલા પણ 4 ધ્યાનથી કેમ પાછો થાય? હવે પણ 4 ધ્યાનથી પાછો ફરે ત્યારે પૂર્ણ થાય. એ પરિક્રમા ચોથા સંસ્થા ચોથે પરિક્રમામી 24 જાણે રાજ પડે. એનામાં સૂત્ર પણ એનો અર્થ કરવા મહારાજ પર તમારા. આ તો ઘણા વર્ષની વાત, 50 વર્ષ. પરિક્રમામી 24 જાણે એ આવે છે કે નહીં? શુક્લ જાન થી પાછા ફરું, પરિક્રમાની પાછો ફરું, એમ છે એનો અર્થ જ છે 4 ધ્યાન મારામાં નથી. હું તો ઠંડા આનંદ એ કરું છું. સમજાણું કાંઈ? આવે સંકટમાં બરાબર. શુક્લ ધ્યાન નો દોષ લાગ્યો છે એનો અર્થ જ છે. અમારો વાત એમ જ છે એમ કે 4 ધ્યાનમાં દોષ લાગ્યો. શુક્લ ધ્યાન તો તારું નથી. અને શુક્લ ધ્યાન પોતે જ અધૂરું છે. એ મારું પૂર્ણ કરો નથી. સમજાણું કાંઈ? શ્રીધ્રુ ભગવાન જ્ઞાન પુંજ પરમ બ્રહ્મા કોઈ એવી મુક્તિ છે? શ્રીધ્રુ ભગવાન અશરીરી પ્રભુ થયા એવા ભગવાન જ્ઞાન પુંજ પરમ બ્રહ્મા કોઈ એવી મુક્તિ છે કે વચન ને મનથી દૂર છે. વચન ને મનના વિકલ્પથી પણ એવી મુક્તિ, એને મોક્ષ કહીએ. સમજાણું કાંઈ? વચનાતીત, વિકલ્પાતીત, મનથી રહિત એવી પૂર્ણ આનંદની દશા, પૂર્ણ જ્ઞાન પુંજની પ્રગટ દશા, એને મુક્તિ કહેવામાં આવે. નહીં તો વૈકુંઠમાં જાઓ ત્યાં તમને ભગવાન મળશે અને સેવા કરજો. હજી ત્યાં નોકર રહેવું છે ને આવા મુક્તિની ખબર ન મળે. અને ત્યાં ત્યાં તમે અમારા સાધુ ને ઓળાયું આચું છે લાડવા, ત્યાં તમને લાડવા મળશે. હજી એને શરીર ને એને ભાણા ને એને લાડવા ને આવી મુક્તિ વૈકુંઠની ગપે ગપ માર્યા છે ને. હા હા હા, ત્યાં તો મુક્તિ એટલે પરમ આનંદની તારી દશા, એનું નામ મુક્તિ કહેવામાં. ભગવાન પાસે જાય ને ભગવાનની સેવા કરે ત્યાં તો નોકર જોઈતો. ભગવાનને સેવાની જરૂર છે. ભગવાનને પણ શરીર નથી ને સેવા કોની કરે? ભગવાન તો શરીર રહી છે. હા હા હા, સાહેબ પણ ગપ માર્યા છે ને. લોકો બિચારાને કાંઈ ખબર ન મળે. આંધળે આંધળા, અંધો અંધ પુલાય આવે છે ને, પ્રોગ્રામ આવે છે.
આંધળો દેખાડનાર, આંધળો હાલનાર, બે પડે ખાડમાં. આવો ભગવાન આત્મા. એની મુક્તિ તો અલૌકિક મનને વચનથી પાર. જ્યાં વળી શરીર ને એને સેવા ને એને બધા એવું હોય, એના જ્ઞાનીઓએ કલ્પીને ગોઠવણ કરી. એકો 81 થઈ, 182. હવે આમાં તો ચોકીમાં છે, ના છે પાઠનું છે. વિજદી કેવલ નાણમ કેવલ સુખમ ચ કેવલ વીર્યમ કેવળ દીઠી અમૂતમ અતીતમ સ્વપદેશતમ. પરમાત્મા જયારે આત્મા સિદ્ધ થાય, પરમાત્મા ત્યારે એમાં શું હોય છે એનું વર્ણન છે. અત્યારે પણ એ બધું શક્તિમાં છે, પણ પર્યાયમાં પ્રગટ થાય ત્યારે શું હોય એ વર્ણન કરે. દ્રગ જ્ઞાન કેવળ, સૌખ કેવળ, વીર્ય કેવળ હોય છે, અસ્તિત્વ સ્મૃતિ વિહીનતા સ્વપ્રદેશમયતા હોય છે. આ ભગવાન સિદ્ધના, સિદ્ધ એટલે પરમાત્મા થાય છે. સંસારનો નાશ કરીને પોતાની પરમાત્મા દશા પ્રગટ કરે એને અહીંયા સિદ્ધ ભગવાન મુક્તિ દશા કહે. ભગવાન સિદ્ધના સ્વભાવ ગુણોના સ્વરૂપનું કથન છે. ગુણો પર્યાયની વાત છે. એમ જ બોલાય ને, શું કહેવાય? સ્વભાવ ગુણોના સ્વરૂપનું કથન છે. હવે એને કેમ પ્રાપ્ત થાય સિદ્ધ પદ એની સાથે વાત કરે છે. નિરવશેષપણે અંતર્મુખાકાર, અંતર્મુખ સ્વરૂપ ભગવાન આત્મા અંતરમાં પૂર્ણાનંદ છે. એને અંતર્મુખે ધ્યાન કરીને સર્વથા નિર્વિશેષ, સર્વથા અંતર્મુખ જેનું સ્વરૂપ છે વસ્તુ ભગવાન, એવા સ્વ આત્મે આશ્રી નિશ્ચય શ્રમ પરમ સુખ ધ્યાનના બહુથી એવા સ્વ આત્મા એને આશ્રિત નિશ્ચયના પરમ શુદ્ધ પરમ શુક્લ ધ્યાન. હા, નિશ્ચય પરમ શુક્લ ધ્યાન છેલ્લું છે ના, એના બળથી જ્ઞાનાવરણ 8 પ્રકારના કર્મોનો નાશ. એમ થયો કર્મોનો નાશ થયો તો આ બળ થઈ ગયું એમ નથી કહ્યું. આવા બળથી જ્ઞાનાવરણ પ્રકારનો નાશ કર્યો. 8 પ્રકારના કર્મોનો વિલય થતા, વિલય નામ નાશ, પણ આવા બહુથી નાશ થતા એમ કહ્યું છે. એમ કે છે કર્મનો નાશ થાય તો ગુણ પ્રગટ થાય એમ કહો. પણ અહીં શું આત્મબળમાં ધ્યાનમાં આય કર્મ નાશ થઈ જશે. જાણું કાંઈ બાકી તો પોતાના સ્વભાવનો આશ્રય કરે એટલે એનો અશુદ્ધતાનો નાશ થઈ જતા એનું નિમિત્તપણું કર્મ ને તે કર્મ પણ એની મેળે પરમી જાય. કર્મ અકર્મ રૂપે થઈ જાય. કર્મ અકર્મ રૂપે થાય કર્મનો નાશ કહેવામાં આવે. એ કારણે ભગવાન સિદ્ધ પરમેશ્વરીને કેવળ જ્ઞાન પૂર્ણ જ્ઞાન, કેવળ દર્શન પૂર્ણ દર્શન, કેવળ વીર્ય એક રૂપ વીર્ય, કેવળ સુખ એકલું સુખ.
અમૂર્તત્વ અસ્તિત્વ હોવા પણ પૂર્ણ સિદ્ધ પ્રગટ થઈ ગયું. સપ્રદેશત્વ પ્રદેશી છે ને, હા એ ક્યાં વયા ગયા છે બતાવે છે બીજા કરતા સુધી મૃત્યુની દશા. સપ્રદેશત્વ વગેરે સ્વભાવ પર્યાયો પ્રગટ થઈ ગઈ. વિશેષ પ્રમાણ વચન ગુરુદેવ